ફ્રેન્ડ્સ, આજે આપણે બનાવીશું બટાકા વટાણાનું શાક. તો ચાલો સ્ટાર્ટ કરીએ. તેના માટે મેં અહીંયા 4 મીડિયમ સાઇઝના બટાકા અને અડધી વાટકી વટાણા લઈ લીધા છે. બટાકાની મેં છાલ ઉતારી તેને આ રીતે મીડિયમ સાઇઝના સમારી લીધા છે. અહીંયા મેં 2 મરચાં, 1 આદુનો ટુકડો અને 7 થી 8 લસણની કળીઓ લીધી છે અને 2 મીડિયમ સાઇઝના ટમેટાં અને 1 ઝીણી સમારેલી ડુંગળી લીધી છે. અહીંયા હું ટામેટાની પેસ્ટ બનાવું છું. તમે તેને ઝીણા ઝીણા સમારી પણ શકો છો. અહીંયા મેં ટામેટાની પેસ્ટ બનાવી લીધી છે. ત્યાર પછી આપણે એક કુકર લઈશું. તેમાં આપણે 3 પરી તેલ નાખીશું. તમે તમારી રીતે ઓછું કે વધારે કરી શકો છો. તેલ ગરમ થઈ જાય પછી આપણે તેમાં 1 ચમચી રાઈ, અડધી ચમચી જીરું અને આખા મસાલા કરી લેશું. તેમાં 2 લાલ મરચાં, 2 લવિંગ અને 1 તજનો ટુકડો છે. પછી બધા મસાલાને આપણે સારી રીતે સાંતળી લેશું. મસાલા સારી રીતે થઈ જાય પછી આપણે તેમાં 1 ઝીણી સમારેલી ડુંગળી એડ કરી લેશું. ડુંગળીને આપણે સારી રીતે મિક્સ કરી તેલ એકદમ લાલ ના થઈ જાય ત્યાં સુધી આપણે તેને સાંતળી લેશું. ડુંગળીનો કલર બદલાઈ ગયો છે. ત્યાર પછી આપણે તેમાં જે પેસ્ટ બનાવી હતી ટામેટાની તે એડ કરીને સારી રીતે મિક્સ કરી લેશું. પછી તેમાં આપણે 1 ચમચી મીઠું ઉમેરશું. તમે તમારા સ્વાદ પ્રમાણે ઉમેરી શકો છો. મીઠું નાખ્યા પછી આપણે તેને સારી રીતે મિક્સ કરી લેશું. તેલ છૂટું પડે ત્યાં સુધી આપણે તેને થવા દઈશું. પછી તેમાં મસાલા કરી લેશું. જેમાં 1 ચમચી મરચું, 1 ચમચી ધાણા પાવડર, અડધી ચમચી હળદર ઉમેરી સારી રીતે આપણે મિક્સ કરી લેશું. પછી તેમાં થોડું પાણી ઉમેરશું જેથી કરીને મસાલા નીચે ચોંટે નહીં. મસાલાને આપણે સારી રીતે થવા દઈશું. મસાલા થઈ જાય પછી તેમાં આપણે સમારેલા બટાકા નાખી દઈશું અને અડધી વાટકી આપણે વટાણા ઉમેરી લઈશું. ત્યાર પછી શાકભાજી અને બધા મસાલાને આપણે સારી રીતે મિક્સ કરી લેશું. કુકરનું ઢાંકણ બંધ કરી આપણે તેને 5 મિનિટ થવા દઈશું. પછી તેમાં અડધા ગ્લાસ જેટલું પાણી ઉમેરી કુકરનું ઢાંકણ બંધ કરી તેમાં 2 વિસલ આવે ત્યાં સુધી આપણે તેને થવા દઈશું. પછી તેમાં થોડો ગરમ મસાલો અને લીલા ધાણા ઉમેરીને સારી રીતે આપણે મિક્સ કરી લેશું. તમે તેને રોટલી કે ભાત સાથે સર્વ કરી શકો છો. તો આપણું બટાકા વટાણાનું શાક તૈયાર છે.